પ્રતાપનગરથી બરોડા ડેરી પર છેલ્લા 15 દિવસથી પડેલા ભૂવાનું કામ આજ દિન સુધી શરૂ કરાયું નથી। ઓએનજીસીનો મેઇન ગેટ છેલ્લા 15 દિવસથી બંધ છે, ત્યારે આ રોડ ઉપર અવરજવર કરવા માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। આ વોર્ડ નંબર 17 અંદર આવેલો ઓએનજીસી જે ગેટ છે એની સામે આ ભૂવો પડેલો છે। મહાનગરપાલિકા અહીંયા બેરીગેડ મારીને ગયું છે। આ તમે પાછળ જોઈ શકો છો, મહાનગરપાલિકાના બેરેડ છે। હવે છેલ્લા ઘણા સમયથી વડોદરાની અંદર જે આ મકરપુરા રોડ છે વોર્ડ નંબર 17 ની અંદર વારંવાર ભૂવા પડે છે। પ્રતાપનગરથી લઈને 4 રસ્તા સુધી લગભગ અંદાજે 7 જેવા ભૂવા પડી ગયા છે અને ભૂવા પડે છે અને ભૂવાનું કામગીરી થતી નથી। મહિના સુધી આ લોકો જોતા નહીં પાલિકાનું તંત્ર છે તે। એટલે હું આપના માધ્યમથી એ જણાવવા માગીશ કે જે રીતે આ ભૂવા પડે છે, કામગીરી થતી નથી, આનાથી હાલાકી જનતાને ભોગવવી પડે છે। જે જનતા તમને બહુમત સાથે જીતાડે છે, વોટ આપે છે અને એ જ જનતાની સેવા કરવાનું તમે તમારી ફરજ ચૂકી ગયા છો। એટલે હું તમારા માધ્યમથી આ જે મહાનગરપાલિકાના સત્તાધીશો છે, સ્થાનિક કાઉન્સિલરો છે, એમની આંખ ખોલવા માગું છું કે તમે હવે જાગો અને તમને જે કાર્યના લીધે જનતાએ તમને જીતાડ્યા છે એ કાર્ય તમે કરો। હવે આ તો કેવું છે કે તમે તમારી સત્તાની અંદર એટલા મગ્ન થઈ ગયા છે કે તમે જનતાના પ્રશ્નોનો નિકાલ જ નહીં કરી શકતા। આ કેટલા સમયથી આ ટ્રાફિકની સમસ્યા મુખ્ય માર્ગ છે, તમે પાછળ જોઈ શકો છો કેટલો ટ્રાફિક જમા થાય છે। એટલે આ જે જલ્દી વહેલીમાં વહેલી તકે આ તો એક ઓએનજીસીના ગેટ પાસે છે, પણ જેટલી પણ જગ્યાએ આવા ભૂવા પડ્યા છે દરેક જગ્યાએ તમારે કામગીરી એની વહેલી તકે પૂર્ણ કરવી। આ પ્રતાપનગરથી સુરત રોડનો મુખ્ય માર્ગ છે। આના ઉપર લાભ પાંચમની રાત્રે 11 વાગે આ ભૂવો પડી ગયો હતો। એ દિવસ પછીથી મહાનગરપાલિકા બેરિકેડિંગ કરીને જતું રહ્યું છે અને બીજા ચેમ્બરથી લઈને બીજી ચેમ્બર સુધીમાં લાઈન નાખીને જતું રહ્યું છે કે જેથી પાણીનું પ્રેશર વધારે ના આવે અને બીજો ભૂવો ના પડે। પણ એના લીધે આવતા જતા તમામ માર્ગ ઉપર આવતા જતા તમામ લોકોને તકલીફ પડી રહી છે। સાથે સાથે સ્કૂલ કોલેજો હવે ચાલુ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે સામે એક સ્કૂલ છે, કેમ્પસની અંદર 2 સ્કૂલ છે। આવતા જતા વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડી રહી છે। ઘણા વિદ્યાર્થીઓને તો આ ભૂવાના લીધે ફરીને જવું પડે છે, જેના કારણથી એમને 2 કિલોમીટર લાંબુ ફરીને જવું પડે છે અને લોકો ખૂબ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। આ વોર્ડ દંડક અને પૂર્વ નિયરનો વોર્ડ છે, તેમ છતાં બી આ વોર્ડની અંદર કોઈ કામગીરી કરવામાં નથી આવતી। હું તો કહીશ કે સાઉથ ઝોનના કાર્યપાલ એન્જિનિયર અલ્પેશ મજબૂતદારશ્રીને બી એમની એસીવાળી કેબિનમાંથી બહાર આવીને અને જોવું જોઈએ કે અમારા વિસ્તારમાં શું કામ થઈ રહ્યું છે। એ ભાઈ કોઈ દાડો એસી કેબિનની બહાર આવતા નથી, ના તો કોર્પોરેટરો રોડ ઉપર આવીને જોતા કે અમારા વિસ્તારમાં શું કામ થઈ રહ્યું છે। ખૂબ વાહિયાત કામગીરી છે મહાનગરપાલિકાની। એટલે મહાનગરપાલિકાથી મારી એક જ અનુરોધ છે કે ભાઈ તમે જલ્દી કામ ચાલુ કરો અને કમિશનર અને મેયરશ્રી ખુદ ઘટના સ્થળ ઉપર આવીને જોવે અને કામ ચાલુ કરાવે, કારણ કે આ લોકો તો બધા એકદમ પોતાની એસી કેબિનોમાં ખાલી નિંદ્રામાં જ છે। મારું નામ ફાલ્ગુન સોરઠિયા, ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ પ્રમુખ।